અને કાંતિભાઈને મત ચૂંટણીમાં ટિકિટ આપે તો જ મતદાન કરવાનું ને ગામને મતદાનનો બહિષ્કાર કરવાનો હોય. એની અંદર જે કાંઈ અમે કાંઈ વિકાસના કામો કરી છે એ તો બરાબર છે, પણ આજે આ ચાલુ વર્ષમાં અમને પાણીની એટલી બધી પીવાના પાણીની એટલી બધી મુશ્કેલી પડી છે કે એની કોઈ સીમા નથી. પીવાનું પાણી જો પૂરું ન મળે તો અમે ગામને શું જવાબ દઈએ? ઉપરથી જ પાણી હજી કોઈ કાંઈ થતું નથી, ખાલી મેટલ નાખીને મને મનાવી લઈએ. અમે જ્યારે કાંઈ આંદોલન કે આ તે કહે કે ચીમકી આપી ત્યારે મેટલ નખવી લઈએ. માળિયા વિસ્તારમાં ઘણા વર્ષે મંત્રી મળ્યા છે, એટલે મંત્રી એ બરાબર છે, પણ એને એની રીતે હવે જાતા જતા બરાબર સારું કામ ને ગ્રાન્ટ ઉપાડવા જાય ગામડા વિસ્તારના. કાકા જાતા જાતા એટલે તમે અત્યારે જાતા અત્યારે તમારા દિલની અંદર જાતા. ઇન્ડિયા એક્ઝિટની ટીમ આવી રહી છે અત્યારે દરેક ગામોની અંદર, અને જે લોકો છે તે લોકોના દિલની વાત શું છે તે જાણવાનો પ્રયત્ન છે, તે કરવાનો પ્રયત્ન કરીશું અમે. પરંતુ અત્યારે અમે આવી ચૂક્યા છીએ જે જેતપર ગામ છે તે જેતપર ગામે, અને જેતપર ગામના જે લોકો છે તેમની સાથે આપણે દિલની વાતો છે તે દિલની વાતો કરીશું. શું છે તેમના ગામની પરિસ્થિતિ, શું છે તેમના ગામની અંદર અત્યારે જે વ્યવસ્થાઓ, જે પ્રાથમિક સુવિધાઓ હોય, કયા પ્રકારની સુવિધાઓ છે તે જાણવાનો પ્રયત્ન છે, તે આપણે દિલની વાતની અંદર કરીશું. અને ઇન્ડિયા એક્ઝિટની ટીમ દરેક ગામની અંદર આ રીતે જે લોકો છે તે લોકોના દિલની વાત છે તે દિલની વાત જાણવાનો પ્રયત્ન છે તે અત્યારે કરવા જઈ રહી છે. ત્યારે જે જેતપર ગામ છે તે જેતપર ગામે આપણે આવી પહોંચ્યા છીએ, અને ત્યાંના જે લોકો છે તે આપણી સાથે છે, તેમની સાથે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન છે તે કરીશું. જે રીતે લોકો સીધી જ વાત કરીશું. શું નામ છે આપનું? હસુભાઈ મધુભાઈ હળવદિયા. શું કહેશો, જે દિલની વાત છે ઇન્ડિયા એક્ઝિટ દ્વારા એક કાર્યક્રમ અત્યારે કરવામાં આવી રહ્યો છે, તેમાં શું તમારા દિલની વાત છે? વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પ્રશ્ન તો મોટો પીપળી રોડનો છે. મહેન્દ્રનગરથી જેતપુર સુધી ચાલવા બાબતમાં બહુ મોટી તકલીફ પડે છે. અહીંયા અમારા યુવાન મિત્રો રોજ 2000 માણસો અપડાઉન કરે છે, એને બહુ મોટી હાલાકી પડે છે. એટલે વ્યવસ્થિત રોડનું કામ થાય એવી અપેક્ષા અમારી. જેતપર ગામની કેવી પરિસ્થિતિ? જેતપર ગામમાં તો અમારે તો શું હોય, કાંતિભાઈને ટિકિટ આપે બીજેપીમાંથી તો અમારે બીજેપીનું કામ કરવાનું થાય છે. બાકી મેરજા સાહેબ તો કોઈ દિવસ અહીંયા જોયા પણ નથી અમે. શા માટે કાંતિભાઈ? શા માટે કાંતિભાઈ લોકોની વાત સાંભળે છે. ગમે તે કામ હોય તો કાંતિભાઈ ઊભા પગે હોય છે, ફોન ઉપાડે છે. ગમે ત્યારે ગામના કામ હોય, વિસ્તારનું કામ હોય તો ઊભા કામ થઈ જાય છે. અમારે તો નાના માણસોને શું જરૂર હોય, કામથી કામ હોય. મોરબીના મંત્રી મળ્યા છે. આ મંત્રી તો મળ્યા છે, પણ અમને તો કોઈ દી મંત્રીનો ઉપયોગ મળ્યો નથી અહીંયા. અમને તો કાંઈ બેનિફિટ મળ્યો નથી મંત્રીનો. શું કહેશો, શું નામ આપનું? રાજેશભાઈ બુદરભાઈ કંડિયા. શું કહેશો, જેતપર ગામની કેવી પરિસ્થિતિ? જેતપર ગામમાં પરિસ્થિતિ આ રોડની પહેલાં પ્રથમ તો રોડ જ નથી હાલે એમ, અને કાંતિભાઈને મત ચૂંટણીમાં ટિકિટ આપે તો જ મતદાન કરવાનું ને ગામને મતદાનનો બહિષ્કાર કરવાનો હોય. શું નામ આપનું? શું નામ? વિપુલભાઈ મગનભાઈ. શું કહેશો, જે દિલની વાત છે કાર્યક્રમ અમે લાવ્યા છીએ, તમારા ગામની શું પરિસ્થિતિ? ગામની પરિસ્થિતિ તો અત્યારે બહુ સરસ જ છે, એમાં કાંઈ બહુ ફોલ્ટ નથી. એક રોડનો, ખેતીવાડીના, કાંઈક નર્મદાની કેનાલનું પાણી અમને બહુ મળતું નથી. બધા આવા મોટા મોટા પ્રશ્ન છે. જમીન અત્યારે પડતર છે, ટાઈમે પાણી આવતું નથી. પાણી આવે તોય કેનાલમાં ફાટા અમુક છે, એ મેઇન જે ફાટામાં પાણી આવવું જોઈએ આવતું નથી. મોટો પ્રશ્ન ખેડૂતનો આ છે. એ જે આ પ્રશ્ન હલ જ નથી થતો અને કરી કોઈ શકતા નથી. બિલકુલ. તો જે પરિસ્થિતિ છે તે ભૌગોલિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરો. શું કહેશો દાદા, ચૂંટણી નજીક આવી રહી છે, તમારા દિલની અંદર શું વાત છુપાયેલી છે? મારા દિલની વાત, તમે દિલ લઈને આવ્યો છો, ચોખ્ખી વાત કરશું બરાબર. અમારે ઓછામાં ઓછો 1500-2000 માણસો રોજ અપડાઉન કરે છે. અહીંથી 1 થી 12 મહિને તમે સર્વે કરો બરાબર, પોલીસ ચોકી અત્યારે મેડિકલ વિભાગમાં જઈને તે કેટલા એક્સિડન્ટ થાય છે બરાબર. યુવાન નાના અત્યારે 14 થી 25 વર્ષના યુવાન અવારનવાર બરાબર. એ બેદરકારી કોની છે કે અમારે ગુજરાતના મંત્રી છે બરાબર, અત્યારે રાજ્ય મંત્રી છે બિજેશભાઈ મેરજા, તો એને ધ્યાન દેવું બરાબર. એ જેથી એ કોંગ્રેસમાં હતા બરાબર, એ વખતે અવારનવાર એવી રજૂઆત કરતા, કાંઈ રોડ નહોતા તો હોસ્પિટલમાં અવારનવાર આવેલા બરાબર. તેને અવારનવાર હોસ્પિટલમાં રજૂઆત કરી કે ડૉક્ટરની જરૂર છે. એ વખતે અત્યારે પોતે મંત્રી થયા પછી કોઈ એવું અમને કાંઈ સુવિધા નથી મળી. એની સુવિધા અમને આપવી પડે ગામને. અત્યારે મોટું ગામ છે, 10 થી 15 હજારની વસ્તીનું છે, અને મેન મોરબી તાલુકાનું મોટું ગામ છે બરાબર. અત્યારે અમારે તો મૂળ શું કે હાંડીઓ મરે તો મારવાણા હું જોવે, એનું કહેવત છે કે કાંતિભાઈ અમારા ગામના છે, વર્ષો ત્યાં છે, અને અમારા ગામનું મિત્ર છે, અને વર્ષો ત્યાં કહેવત મેં કીધું ને મેં તમને હાંડિયાનું. એટલે ગમે તે મેલી બાજુ લમણો વરે, ગમે તેવું ને ગાંડો ઘેલો ગમે તેવો, અમારે તો જો અહીંથી અમારે દિલ્હી લગીને અવાજ જવો જોઈએ. ગુજરાતમાં તો બરાબર ગાંધીનગર તો એનો અવાજ કરે ને એનો અવાજ અમારે દિલ્હી લગીને પડવો જોઈએ. એનું ઘર અમારે લોક લાગણી એના ઉપર છે, બધા ચાહના છે.
ને એનું કારણ કે 18 વર્ષ 5 વર્ષ જે ગયા હોય એ વખતે આજ વખતે દિલથી એને અમે ચાહી છીએ ને ચાહવાના છે ને ચા છીએ કાયમ માટે અમારા ગામના છે. તેમાં અમને ગામનો ગર્વ કોઈ પણ વ્યક્તિને હોય. ગામનો ક્યાંથી ગમે ત્યાં તો 50-100 ગામ ભેરો થાય છે ગામની દીકરી તો માણે રામ રામ કરે છે કે ગામની દીકરી કે ગામનો ભાઈ ભેરો થયો આ તો મારા ગામનો છે તો અમને ગર્વ હોય ને એટલો લોક લાગણીથી ગર્વ આનંદથી ગર્વ છે અને અમે એને સ્વીકારીએ છીએ દિલથી ને સ્વીકાર છીએ સમજ્યા. આ બધું કાકા શું માની રહ્યા છો? સરકાર વાયદા તો કરે છે, કેટલા જેતપરની ગામની અંદર સુવિધાઓ છે તે આપવામાં આવી છે અત્યાર સુધી? હું જેતપર ગામનો સરપંચ છું. મારું નામ જયંતિલાલ હરજીભાઈ છે. હવે આજે જેતપર ગામની અંદર જે કાંઈ અમે કાંઈ વિકાસના કામો કરી છે એ તો બરાબર છે, પણ આજે આ ચાલુ વર્ષમાં અમને પાણીની એટલી બધી પીવાના પાણીની એટલી બધી મુશ્કેલી પડી છે કે એની કોઈ સીમા નથી. પીવાનું પાણી જો પૂરું ન મળે તો અમે ગામને શું જવાબ દઈએ? ઉપરથી જ પાણી આપતા નથી. ઉપરથી એ લોકો એની રીતે મરજી પાણીની વહેંચણી કરે છે. અત્યારના સમયમાં પાણી અમારા સંપમાં નથી આવતું. ફોન ઉપર ફોન કરી ઉપરના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. આવે છે એટલે મોટામાં મોટો અમારા ગામ માટે વિકટમાં વિકટ પ્રશ્ન હોય તો પાણી વગર તો કાંઈ હાલતું નથી. બરાબર. બાકી અમારા ગામમાં CHC દવાખાનું છે, એમાં કાંઈ સગવડતા છે તો અમુક ડૉક્ટરોની ભરતી થઈ છે, પણ જે ડૉક્ટરો સેવા આપે એના માટે કોઈ સાધનોની કોઈ છે નહીં સાધનો. તો સાધનો પૂરા પાડવા જોઈએ. પૂરો સ્ટાફ નથી. અને અમારા ગામમાં તો અમે જે કાંઈ પેવર બ્લોકના પ્લાન રોડ બનાવી છીએ સરકાર ગ્રાન્ટ આપે એ મુજબ કરી છે. ભૂગર્ભ ગટર યોજના હાલ તો એની અમારે લોકચાહના છે. જો ભાજપ પાર્ટી આજે આ વિધાનસભા મતની અંદર મતદાન વખતે પહેલાં જો કાંતિભાઈને ટિકિટ નહીં મળે તો એમાં કાંઈ બરાબર છે નહીં અને અમે મત દેવા જઈશું નહીં. કાંતિભાઈને ટિકિટ આપશે તો જ ભાજપ પાર્ટી જીતશે. બાકી જો ભાજપ પાર્ટી કાંતિભાઈને ટિકિટ નહીં આપે તો 100% ભાજપ પાર્ટી હારેલી જ છે એમ માનું. બિલકુલ. તો જે પ્રકારે સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે, શું કહેશો? જેતપર ગામની અંદર જે વાયદાઓ કરવામાં આવતા હોય છે, જે સુવિધાઓ હોય છે તે કયા પ્રકારની છે? જેતપરમાં તો એવું હોય કાંતિભાઈને ટિકિટ મળે ને તો બધું આ કામ પૂરા થઈ જાય. અમુક કેનાલના ફાટાય બાકી જ છે અત્યારે હાલની પોઝિશનમાં. અને પંચાયતની અંદર આવ્યા નવા સરપંચ આવ્યા 8 મહિના થયા. 8 મહિનામાં કામ અત્યારે ચાલુ છે. અમારા કોઈ કામ હજી પૂરા બાકી નથી. અમે બધા ચાલુ જ છે કામ કરી જ છીએ અત્યારે હાલમાં. 8 મહિના થયા અમારા નવા સરપંચ આવ્યા એટલે શું કોઈ નથી. અમારે મતદારો આવી રહ્યા, આ કોઈ પક્ષના મતદારનું રાજકારણ ખેલાય છે. કાયદા લગી અમે જઈ નથી શકતા, પાછા પડી નાના માણસો, અને એ જ લોકો આડા આવે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે જે જેતપર ગામની અંદર છે તે આપણી સાથે વાત કરી લોકોએ, હજી પણ લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? જે પ્રશ્ન છે રોડ રસ્તાનો, અત્યાર સુધી નેતાઓ આવ્યા છે, નેતાઓ સાથે ચર્ચાઓ થઈ છે, નેતાઓએ તમને પ્રશ્નનું સોલ્યુશન આપ્યું છે, તો હજી શા માટે તમારા રોડ રસ્તાઓ નથી થયા? શું હવે 2 વખત 3 વખત કહે છે પાસ થઈ ગયા, 5 વર્ષથી આ વાતું સાંભળીએ, હજી કોઈ કાંઈ થતું નથી. ખાલી મેટલ નાખીને મન મનાવી લઈએ. અમે જ્યારે કાંઈ આંદોલન કે આ તે કહી કે ચીમકી આપી ત્યારે મેટલ નખવી દઈએ. બીજો મોટામાં મોટો પ્રશ્ન અમારા જેતપર ગામમાં અત્યારે પાણીનો પ્રશ્ન પીવાનો, કે જે સંપેથી માટલા અધિકારીઓને અમારા સરપંચ જંતીભાઈ છે, અમારા ઉપસરપંચ મનસુખભાઈ છે, એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી પૂરું અમને વિતરણ આપતું નથી. અમારા તળાવનું પાણી અત્યારે ગામમાં વિતરણ કરવું પડે, આવી અમારો પ્રશ્ન. બીજો, ખેતીના જમીનમાં અત્યારે લીલો દુષ્કાળ છે. અમે બહુ વારંવાર રજૂઆત કરી. સરકાર એવું કહી રહી છે કે છેવાડાના જે ગામો છે ત્યાં પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, તો આ તો નજીકનું ગામ કહેવાય. આ વાસ્તવિક છે. આવો તમે જોઈ જાઓ ક્યાંથી પાણી આવે કંઈ નહીં, ખાલી વાતું કરે છે. બાકી એ લેટર પેડ ઉપર કામ થઈ જાય, બાકી જમીન ઉપર કામ થતું જ નથી. અત્યારે હું પૂર્વ તાલુકા પંચાયતનો સભ્ય હતો, મને ખ્યાલ છે કેવી રીતે કામ થાય કેવી રીતે ન થાય. પણ છેલ્લા 5 વર્ષમાં તો વાત જ પૂછોમાં કોઈને જવાબ જ નથી આપતો. તમે તો સદસ્ય હતા છતાં કામ નથી થતું, તો સામાન્ય લોકોનું તમે શું સમજ? આ તો એ જ હું કહેવા માગું છું ને કે આ અમારે કાંતિભાઈ હતા તો કોઈ દિવસ અટકતું નહીં, ગમે તેવું નાનું મોટું કામ હતું અમારું થઈ જતું. અત્યારે આ મિનિસ્ટર સાહેબ આવ્યા છે, બ્રિજેશભાઈને અમે ખરાબ કે સારાની વાત જ નથી, પણ નાના માણસોને અમારે શું જોતું હોય? આ અત્યારે પાક નુકસાની છે તો એનું સર્વે કરાવો, એનું વળતર આપો. 80% જમીન અમારી પડતર છે. વારંવાર રજૂઆત કરી છે તોય કોઈ સર્વે કરવા નથી આવતા. આ પાણીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન, વારંવાર રજૂઆત કરી, કોઈ જવાબ જ નથી આપતું.
તો અત્યારે ખેતરની અંદર શું વાવ્યું છે, શું એની બધું પડતર જ છે. આવો શું વાવ્યું હતું? વાવ્યા હતા, કપાસ વાવ્યા હતા, એરંડા વાવ્યા. આ લીલા સતત વરસાદના કારણે કાંઈ મોલ ઉગ્યા નથી. આખા જમીન અત્યારે ખળખળ પડતર છે. વારંવાર રજૂઆત કરી. કાકા કેટલી જમીનની અંદર વાવેતર કર્યું? વાવેતર 30-35% હશે ને નુકસાન વધારે તો લીલો દુષ્કાળ જેવું છે એમના. અને મંત્રીશ્રીને ધ્યાન દેવું પડે દરેક એના વિસ્તાર છે. હવને એવો હોય કે હવને સારો છોકરો હોય, રારાવ દીકરો, હવને માણસોને લાલત હોય ને તે સારા મંત્રી હોય તો સારું કામ કરે તો હવને ગર્વ હોય કે અમારા મંત્રી છે અહીંના. અને અમને ખૂબ ઘણા વર્ષે મંત્રી મળ્યા છે અહીંયા એમના મોરબી માળિયા વિસ્તારમાં ઘણા વર્ષે મંત્રી મળ્યા છે. એટલે મંત્રી બરોબર છે પણ એને એની રીતે હવે જાતા બરોબર સારું કામ ને ગ્રાન્ટ ઉપાડવા જાય ગામડા વિસ્તારના. કાકા જાતા એટલે તમે અત્યારે તમારા દિલની અંદર જાતા બરોબર અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો બધા. આ તો લોકશાહી છે, કોને ટિકિટ મળે? 10 જણા અત્યારે લોકશાહીમાં ગમે તે ઊભા રહ્યા ગયા, 25 જણા ઊભે રહી ગયા ને 2 જણા ઊભા રહ્યા ગયા બરોબર. અત્યારે કદાચ ટિકિટ મળે અથવા ન મળે તો કદાચ જાતા એના પાસે ગ્રાન્ટ હોય જે ગુજરાત સરકારે ફાળવ્યો, જેટલા રૂપિયા ફાળ્યો હોય તો કાંઈ આપણે ગણવા ગયા નથી કેટલા ફાળવા. એટલે જાતા ગામ્ય વિસ્તારને દઈ દઈએ એના જેટલા વિસ્તાર આવતો હોય બરોબર, મોરબી માળિયાના અથવા ગુજરાત આખામાં એનો અધિકાર છે. ગમે ત્યાં મંત્રી છે, પંચાયતના મંત્રી છે ને તો આપે તો એને એમ કહ્યું કે ના દેતા ગયા લાભ. અત્યારે ટિકિટ મળે કે ન મળે એ તો ભાઈ મોવડી મંડળ ઉપર નક્કી થાય. એ દિલ્હીથી કે રાજ્યમાં જે હોય એના મોવડી મંડળ બે એ પછી નક્કી કરે કે કોને ટિકિટ દેવી. એ કાંઈ ટિકિટનો તો પ્રશ્ન પૂછો પણ અત્યારે એના પાસે ગ્રાન્ટ તો પડી છે ને બરોબર. કે જેતપુરમાં બિજેશભાઈના આજના તરીકે બાકડે લગભગ તો નથી, બાકડાની ગ્રાન્ટે ફાળ્યું નથી એમ ને. હોસ્પિટલ વાતો તો કીધી છે કે આટલા કરોડનું કામ આવ્યું છે. કરોડનું કામ આવ્યું છે પણ એ મેટલ તો કામ તો થવું જોઈએ ને બરોબર. આ રોડ રહ્યો અત્યારે હું પોતે રહ્યો, હું મોરબીથી કાલ આવ્યો, હું નકર અહીંથી જાઉં છું ને ક્યાંથી હરિપર કેરાલથી હાઈવે જાઉં છું બરોબર. હું કાલ મેં કીધું આ રોડ કેવો બન્યો, હું માજી ઉપસરપંચ છું જેત પણ હું હતો એકદમ તે બરોબર. હું રોડે જ આવ્યો હતો કે એટલી ડમરી હું ઘરે આવ્યો ને હું 3 કલાકે પહોંચ્યો ધીમું બરોબર ખાકતો 3 કલાકે. મેં વિચાર કર્યો હજી અહીંની પરિસ્થિતિ છે. આથી રાજાશાહીની પરિસ્થિતિ સારી હતી એમ કે એ રોડ એકદમ બનાવતા અને સલામતી તો સલામતીને પાણા નાખ્યા. એટલે પાણા છોકરાની હકીકત અત્યારે યુવાની કે કોઈ પણ વાહનની સલામતીને કઈ એક્સિડન્ટ થાય. તમે પોતે સર્વે કરતા જાજો. અત્યારે તમારા ને મારા જેવડો તો આવડો ગરબા પડ્યા છે એ આપણે હવાથી હા લગી જાય ને 7 મહિના મથી તો ગરબાઈ નથી કલાક બરોબર કે રોડ ન કરીને મેટલ નાખી દઈએ ઉપર. કોઈ પ્રાથમિક સુવિધા નથી આપી ને પ્રાથમિક સુવિધા તો આપવી પડે. એનું કારણ આપણે સરકારને ટેક્સ ભરી છીએ. કાંઈ સરકાર તો આપણે બરોબર કે ટેક્સ ભરી ગાડી વાહનમાં દરેક નાના મોટા ટેક્સ ભરે છે. ટેક્સનો આપણે ઉપયોગ તો થવો જોઈએ ને એમ વાહન હાલે. તમે સાંજે અત્યારે આજે 7 વાગે આવો બિજેશભાઈને આપણે કેવું છે તમે ભલે મંત્રી થયા ખૂબ તમે એકદમ જેતપર આવો, જેતપર બરાબર આવો અને બરાબર આપણે ક્યાંથી ન જવું કે આપણે અહીંથી વાઘપર પીળું ન જવું પણ સીધું જવું એકદમ. એ સાંજે 7 વાગ્યાથી પછી તે તમે કેટલા વાગે તમે ટાઈમ આપ્યો કેટલા વાગે પહોંચો છો. એટલે પરિસ્થિતિ